જય સ્વામિનારાયણ વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. હવે હનુમાન જયંતિ આવે છે ને, હનુમાન દાદાની જયંતિ કેદી છે? 2/4/2026 અને ગુરુવારે પૂનમ તે દિવસે હનુમાન જયંતિ છે. હનુમાન દાદાની પૂજા કરવાની, આપણા કુળદેવતા છે. અને મહારાજે પણ કીધું ને, ભૂત પ્રેત આદિકનો ઉપદ્રવ થાય ને ત્યારે હનુમાનજીનો જપ કરવો, કેમ કે હનુમાનજીનું કામ જ છે ને ભૂત પ્રેતને કાઢવાનું. અને આપણા કુળદેવતા છે એટલે એનું આપણે નૈવેદ્ય ધરાવવું પડે. નૈવેદ્ય ધરાવજો કે આપણા સ્વામી સંપ્રદાયના મંદિરમાં બધે તો હનુમાનજી હોય જ, એટલે કાંઈ ચિંતા હોતી નથી. ગણપતિ દાદા હનુમાનજી તો આપણે હોય જ, આપણા કુળદેવતા છે ને. એટલે ત્યાં તો થાળ ધરાવતા જ હોય સંતો બધા, પણ તમે તમારી ઘરે પણ થાળ ધરાવજો હનુમાનજીને. એને શું વાલું છે? સુખડી. એને ખાલી થોડીક સુખડી એક વાટકાને ધરાવી દો ને તો મોજમાં આવી જાય. અને શક્ય લાગે થોડા ગાંઠિયા અને ચણાનું શાક, આ 3 વસ્તુ હોય ને એટલે ગણપતિ રાજી, એટલે હનુમાન દાદા રાજીને રાજી. અને બીજું કાંઈ જાજુ જોતું નથી. ધરાવું તો સારી વાત છે અને આપણા રક્ષા કરે છે. ઘનશ્યામમાં નાના હતા ત્યારે કૃત્યા ઉપાડી ગઈ હતી છઠ્ઠીના દિવસે, અને ત્યારે પણ હનુમાનજીને આવી ભક્તિ માતાને કીધું, માં ચિંતા ન કરો, હું લઈ આવી હતી. અને એ આકાશ માર્ગે એને કૃત્યાને જે ફંગોળીને બધાને પૂંછડે બાંધીને કોઈ કિલોમીટર 2-2, 5-5, 10-10 કિલોમીટર દૂર પડી ગઈ અને કેનાના હાથ પગ ભાંગી ગયા. અને ત્યારે પણ રક્ષા કરેલી. વનવિચરણ હતા ત્યારે પણ હનુમાનજી ભગવાન માટે ફ્રૂટ લાઈને જમાડી હતી, ત્યારે પણ રક્ષા કરી હતી. રામચંદ્ર ભગવાન રામચંદ્ર રૂપે આવ્યા ને ત્યારે વન વિચરણમાં સીતાજીને રાવણ લઈ ગયો હતો, ત્યારે પણ હનુમાનજી આવી અને રામચંદ્ર ભગવાને કીધું, ભગવાન મારા પ્રભુ ચિંતા નહીં કરતા કાંઈ, ગમે ત્યાં રાવણને ઉપાડીને લઈ ગયો છે ને પાતાળમાં રાખ્યો, પાતાળમાંથી લઈ આવી દે, તમે ચિંતા નહીં કરો, હું સીતાજીને લઈ આવીશ. અને સેતુ પર વાનર સેના બધાને તૈયાર કરી અને સેતુ બંધ બાંધી અને તો લીલા કરી દો. બાકી હનુમાનજી ઉડીને વૈયા ગયા હતા, ઉડીને વૈયા છે, એને કંઈ જરૂર નથી. આ તો મનુષ્ય લીલા કરી અને લંકામાં જઈ અને સીતાજીને લઈ અને પાછા આવી રામચંદ્ર ભગવાનને સોંપ્યા અને રામચંદ્ર ભગવાન બહુ રાજી થઈ ગયા. એટલે હનુમાનજી આપણે સૌ ગમે સારા કામ કરીને ત્યારે હનુમાનજી અને ગણપતિનું આહવાન આપણે કરી જ છીએ. ખાત મૃત્યુ ગમે હોય એટલે હનુમાનજીનું આપ પૂજન કરજો, નૈવેદ્ય કરજો. અને શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પણ પાઠ કરજો. આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પછી તમારા ગ્રુપમાં પણ મોકલતા રહેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી પવન પુત્ર હનુમાન દાદાની જય.